નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ટાટ હાયર સેકન્ડરીની જો વાત કરવામાં આવે તો એનું કટ ઓફ છે કેટલું રહેશે અને કેટેગરી પ્રમાણે કેટલા માર્ક હોવા જોઈએ, કારણ કે ઘણા બધા મિત્રોને એમ કે મારી કેટેગરી આ છે તો મને મેઇન્સ આપવાનો મોકો મળશે કે નહીં અને આ વખતે કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે। ઘણાને એમ હોય કે આપણે તો ભાઈ મેઇન્સનો મોકો નહીં મળે, પરંતુ જો 2-3 માર્કનું ગ્રેસિંગ મળી જાય તો આપણે શું કહેવાય કે મેઇન્સ માટે આપણું સિલેક્શન થઈ શકે। તો કટ ઓફ કેટલું રહે છે એ પણ જણાવશું અને ગ્રેસિંગ કેટલા માર્કનું મળશે એ પણ જણાવી દઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે એ સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ। તો સૌપ્રથમ મિત્રો, ટાટ હાયર સેકન્ડરી માટે હું તમને કટ ઓફ જણાવીશ કે જે કટ ઓફ 101% ખોટું છે। હવે કઈ રીતે ખોટું છે તમે એ વિડીયો પર જોઈ લેશો અને એક દિવસની અંદર મિત્રો લગભગ 35,000 પ્લસ મિત્રોએ વિડીયો જોયેલો છે, એટલે આ વિડીયો બનાવવો પડે છે અને આમાં મારે પહેલા એ માહિતી આપવી પડે છે કે આ કટ ઓફ ખોટું છે। હવે એમાં જણાવેલું છે કે 50 માર્ક્સ હોય, 52 માર્ક્સ હોય, 58 માર્ક્સ હોય, 60 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન પાક્કું છે, 101% પાછું। એમાં એમ પણ લખેલું છે એ જે પણ વ્યક્તિએ વિડીયો બનાવેલો છે એને એમ કીધું છે કે જેને પણ 48 માર્ક્સ હતા એનું કટ ઓફ શું કહેવાય કે સિલેક્શન પણ છે, ફાઇનલ છે, એને પણ મેઇન્સ આપવાનો વારો આવશે। પરંતુ જે પણ વ્યુઅર જોઈ છે વિડીયો એ કોમેન્ટમાં કોઈએ લખેલો નથી કે આ આખો વિડીયો એઆઈ દ્વારા બનાવેલો છે અને એઆઈ વોઇસ એમાં લગાડેલો છે, એટલે એઆઈને તો ખબર નથી કે ભાઈ કેટલા પાસ થયા, શું છે શું નહીં, કઈ રીતનું મેઇન્સ માટે કોણ કોણ એલિજિબલ થઈ શકે, કેટલા માર્ક્સ હોય તો એનું સિલેક્શન થઈ શકે કેટેગરી પ્રમાણે, કારણ કે અનામત કેટેગરી અને જે પણ જનરલ કેટેગરીવાળા હોય એને કેટલા માર્ક્સ મેઇન્સ આપવાનો મોકો મળે એ કંઈ ખબર ના હોય, એટલે એ વિડીયોની અંદર થોડુંક એવી રીતનું થયું હશે। બાકી ઘણા બધા મિત્રોએ વિડીયો જોયેલો છે। આપણે કટ ઓફની ચર્ચા કરી લઈએ કે ટાટ હાયર સેકન્ડરી માટેનું કટ ઓફ છે કેટલું રહેશે। કેટેગરીવાળા હોય એને 68ની ઉપર માર્ક, પુરુષ તથા મહિલાઓને કેટલા 68ની ઉપર માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ છે જનરલ કેટેગરીમાં 68ની ઉપર। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ 68 કીધેલું છે। ઈડબ્લ્યુએસ વાળા ઉમેદવારો તો એને પણ 68ની ઉપર માર્ક હોવા જોઈએ। બાકી એસીબીસી કેટેગરીવાળાને કીધું છે કે ભાઈ જેને પણ 63 માર્ક્સ હોય, કેટલા એસીબીસી કેટેગરીમાં 63 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જવાનું છે। અને એસસી કેટેગરીમાં 50 માર્ક્સનું કીધું છે। એસસી કેટેગરીમાં 50 માર્ક્સ હોય તો એનું સિલેક્શન થઈ જશે। એટલે મિત્રો, જેણે પણ વિડીયો બનાવ્યો છે એનું આપણે ખોટું નામ નથી લેવાનું, બાકી એનું નામ લેશું તો એ પછી ખોટે કોન્ટ્રોવર્સી થશે ને એ બધું આપણે નથી કરવું। અને એસટી કેટેગરીમાં એને કીધું છે કે ભાઈ એસટી કેટેગરીમાં 48-50 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જશે। હવે જરાક તમે મને એ જણાવજો કે ભાઈ આપણે પાસિંગ માર્કનો ક્રાઇટેરિયા શું છે, 200માંથી કેટલા માર્ક્સ હોય તો આપણું સિલેક્શન છે એ થઈ શકે। અહીંયા 148 માર્ક્સ હોય તો શું સિલેક્શન થાય કે નહીં, મેન્સ માટે તમે જણાવજો તમારું શું કહેવાનું છે, પાસિંગ માર્ક્સ કેટલા છે। બાકી જો મિત્રો આપણે જનરલ પછી આપણે જે પણ કટ ઓફ રહે મિત્રો, તો ગ્રેસિંગ છે 8થી 10 માર્ક્સનું, આપણે બધાય ઓલમોસ્ટ જેટલા પણ એકેડમીવાળા છે ને બધાય 8થી 10 માર્કનું કીધું છે। પરંતુ આપણે કહીએ કે 8થી 10 માર્કનું ગ્રેસિંગ મળે, પરંતુ જો મિત્રો એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવે તો વધેને 4 અથવા 5, હું તો ભાઈ 100% કહું છું કે 4 માર્ક સુધીનું ગ્રેસિંગ છે મળશે। આનાથી વધુ આપણા ભાગ્ય સારા હશે તો મળશે, બાકી છે મિત્રો લગભગ આનાથી વધુ છે એ શું કહેવાય કે ગ્રેસિંગ આપતા નથી। ગયા વખતે ટેટ 1ની અંદર છે ગ્રેસિંગ આપેલું હતું 4 માર્ક્સનું, પ્લસ ઉમેદવારોએ માગ્યું હતું કે ભાઈ ગ્રેસિંગ જોઈએ છે, તો પછી આખો મુદ્દો કોર્ટને આપી દીધો છે। તો આપણે એવું કંઈ કરવાનું થતું નથી, 4 માર્ક્સ તો ભાઈ આપણે ઘણું, બાકી બીજા પ્રશ્ન રદ થાય ન થાય એનું આપણે જોવાનું નથી। તો 4 માર્ક્સ આવી જાય તો ઘણું, બાકી કટ ઓફ કેટલી, મેન્સની તૈયારી કેટલા માર્ક હોય તો તમારે શરૂ કરી દેવું જોઈએ। તો મિત્રો, જો જનરલ કેટેગરી સિવાયના જે પણ ઉમેદવારો હોય એને 75થી લઈને 80 માર્ક, એક વિડીયોમાં પણ એટલું જ તમને કીધું છું, ઓલમોસ્ટ એટલું જ કીધું છે। 80 માર્કની ઉપર જેને પણ થતા હોય એને મિત્રો છે તૈયારી શરૂ કરી દો। જનરલ કેટેગરીમાં અને કેટેગરી સિવાયના જે પણ મિત્રો છે એને 70ની ઉપર માર્ક હોવા જોઈએ, તો એ બધા છે તૈયારી શરૂ કરી દેજો મેન્સ, કારણ કે જો મિત્રો ગ્રેસિંગ માર્કના 2-3 માર્ક્સ આમાં આવી જાય એટલે આરામથી તમારું છે સિલેક્શન તો થઈ જ જશે। તો ભાઈ વાત ફાઇનલ છે, તમારું સિલેક્શન છે થઈ જાય છે જો આનાથી થોડાક માર્ક તમારે વધુ હોય। એટલે જેને પણ જનરલ કેટેગરીમાં આવતા હોય એને 75થી 80ની ઉપર માર્ક, અને કેટેગરી સિવાયના એસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટીના એને 70ની ઉપર છે માર્ક હોવા જોઈએ, કારણ કે ગ્રેસિંગ મળશે એટલે તમારું સિલેક્શન છે થઈ જાય। તમારું રિઝલ્ટ છે મે માસ બાદ આવશે, એ પ્રમાણે અપડેટ મળેલી છે અને લગભગ મે માસના છેલ્લા 2-3 દિવસની અંદર આવી શકે છે। આ પ્રમાણે છે। જો વિડીયો પસંદ હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।